નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રભાત વર્ણનમ ચેપ્ટર નંબર 5 એટલે કે પાર્ટ 1 ની અંદર આપણે પહેલા બે પદ્યનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હતો અને તે પદ્ય અંતર્ગત ફક્ત ને ફક્ત સવારનું વર્ણન, બીજા પદ્યની અંદર સવાર થતાં જ માણસ છે કેટલા આનંદ અને ઉત્સાહ સાથે પ્રવૃત્તિમય થઈ જાય છે એનું ચિત્રણ આપણે જોયું હતું. તો સૌપ્રથમ તો આપણે બંને પેરેગ્રાફ છે, પદ્ય છે એ જોઈ લઈએ, એનું પુનરાવર્તન કરી ત્યારબાદ આગળના પદ્ય છે એ જોઈશું. ચંદ્ર અસ્તમ ગચ્છતિ, સૂર્ય ઉદયમ ગચ્છતિ, પરિતો ભવતી પ્રકાશ, મંદમ ચલતી સમીર, મધુપો ભવતી સધીર. બીજામાં કલિકા વૃંદમ વિકસતિ, લતિકા વૃંદમ વિલસતિ, નિદ્રા તંદ્રા ભગ્ના, જનતા કર્મણિ લગ્ના, સકલે નવ ઉલ્લાસ, વદને હાસ. તો આ એક અને બે પદ્ય છે એ આપણે વ્યવસ્થિત જોયા અને એનું ટ્રાન્સલેશન આપણે જોઈએ, ત્યારબાદ આગળના બંને પદ્ય છે એની સમજ મેળવીશું. પહેલાંમાં આ રીતે હતું, જોઈ લ્યો એક વખત, ટ્રાન્સલેશન સામું રાખો અને જોતા જાઓ, કદાચ કોઈ વસ્તુ રહી ગઈ હોય તો નોટ ડાઉન કરી લેવી, સુધારો કરી લેવો. ધ મૂન સેટ્સ સેમિકોલન, ધ સન રાઇઝિસ સેમિકોલન, લાઇટ સ્પ્રેડ્સ ઇન ઓલ ડાયરેક્શન સેમિકોલન, the breeze blows lightly semicolon, the wasp gains patience, full stop. પછીની પંક્તિ એટલે કે પછીના પદ્યની અંદર પદ્ય 2, the bunch of bird blooms, comma, the group of creepers look nice, the group of creepers look nice, semicolon, sleep and inertia are broken, એટલે કે નિદ્રા તંદ્રા ભગ્ના. The people have become busy with their jobs, semicolon. There is new enthusiasm everywhere and there is laughter on every face, exclamation mark. તો આ પ્રમાણે આપણે બે પદ્ય છે એની સમજ મેળવી. બાકીના રહેલા જે બે પદ્ય છે એના વિશે છે આપણે વાત કરીએ. તો પદ્ય 3 અને 4 છે એ આજે આપણે જોવાના છે. જોઈએ પદ્ય 4 એટલે કે 14 અને 15 ઉપર 3 અને 4 આપ્યા છે. પથી જનસંચાર, નુપુર રવ ઝંકાર, વિટપે ખગકુલ રવ, ચરિતુમ ચલિતા ગાવ, હસ્તે પત્રમ, વદને સ્તોત્રમ, ખેલતી બાલક વૃંદમ, ગીતમ ગાયમ. ફરીને ત્રીજું ને ચોથું પદ્ય. પથી જનસંચાર, નુપુર રવ ઝંકાર. પથી એટલે દરેક માર્ગ પર, જનસંચાર એટલે લોકોની અવર જવર છે એ થવા લાગે છે. નુપુર રવ ઝંકાર, નુપુર એટલે ઝાંઝર, નુપુર રવ એટલે ઝાંઝરનો અવાજ, ઝંકાર ઝાંઝરનો અવાજ, એનો ઝણકાર છે થવા લાગે છે. વિટપે ખગકુલ રવ, વૃક્ષોની ડાળીએ અથવા પ્રત્યેક ડાળીએ પંખીઓનો કલરવ છે સંભળાય છે. ચરિતુમ ચલિતા ગાવ, એટલે કે ગાયો ચારો ચરવા જતી રહે છે. ચરિતુમ ચલિતા ગાવ, સંસ્કૃતમાં ગાયને ગાવ અથવા ગો શબ્દ છે
પ્રયોજાય છે। હસ્તે હસ્તે પત્રમ, દરેકના હાથમાં પત્રપુષ્પ છે। વદને વદને સ્તોત્રમ, દરેકના મુખમાં સ્તોત્ર છે। ખેલતી બાલક વૃંદમ, એટલે કે બાળકોનો સમૂહ છે એ ગીત ગાઈ રહ્યો છે, અથવા બાળકનો સમૂહ ગીત ગાઈને શું ખેલતી બાલક વૃંદમ એટલે બાળકનો સમૂહ છે ગીતમ ગાયમ ગાયમ, એટલે કે બાળકોનો સમૂહ ગીત ગાઈને રમી રહ્યો છે। હવે અહીંયા ત્રીજું ને ચોથું પદ્ય છે આપણે અહીંયા લખતા જઈએ ને સમજતા જઈએ। પતિ પતિ જન સંચાર, અહીંયા આવશે ત્રીજું। ત્રીજાની અંદર પતિ પતિ જન સંચાર, જન સંચાર, જન સંચાર, पति पति जन संचार, पति पति जन संचार, नूपुर रव झंकार, नूपुर, नूपुर એટલે ઝાંઝર, રવ એટલે અવાજ, ઝંકાર ઝાંઝરનો અવાજ છે। નૂપુર રવ ઝંકાર, રવ અહીંયા ઝંકાર છે। नुपुर रव झंकार, वीटपे खगकुल रव, वीटप એટલે માળો, वीटपे खगकुल रव, वीटपे, वीटप એટલે અહીંયા માળોની ડાળી થશે। वीटपे खगकुल रव, प्रत्येक डाળી એ પક્ષીઓનો અવાજ છે થવા લાગે છે। વીટપે ખગકુલ રવઃ, ખગ એટલે પક્ષી અને વીટપ એટલે ડાળી। જોઈએ, वीटपे खगकुल रवः चरितुं चलिता गावः, चरितुं चरितुं चलिता गावः, चलिता गावः, गावः એટલે ગાય। पथि पथि जन संचार એટલે કે દરેક માર્ગ પર લોકોની અવર જવર છે થવા લાગી છે। નૂપુર રવ ઝંકાર એટલે કે ઝાંઝરનો અવાજ ઝણકાર છે સંભળાય છે। વીટપે ખગકુલ રવ, વીટપે ડાળીએ, ખગ એટલે પક્ષી, કુલ રવ એટલે પક્ષીઓનો અવાજ ડાળીએ ડાળીએ આવવા લાગ્યો છે। ચરિતુમ ચરિતા ગાવઃ એટલે કે ગાયો છે એ ચારો ચરવા જતી રહી છે। અહીંયા ત્રીજું પદ્ય આપણે જોયું, ત્યારબાદ ચોથું પદ્ય છે એની પણ વાત કરી લઈએ સાથોસાથ। હસ્તે હસ્તે પત્રમ, હસ્તે હસ્તે પત્રમ, હસ્તે હસ્તે પત્રમ, વદને વદને સ્તોત્રમ,
વદને 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 સ્તોત્રમ સ્તોત્રમ ખેલતી બાલક વૃંદમ ખેલતી વૃંદમ ખેલતી બાલક વૃંદમ વૃંદ એટલે સમૂહ ટોળું ખેલતી બાલક વૃંદમ ગીતમ ગાયમ ગાયમ ગીતમ ગાયમ ગાયમ ફરીથી મારી સાથે તમારે અહીંયા ધ્યાન આપવાનું છે અને લખતા જવાનું છે, પરંતુ હું તમને કહું ત્યારે ફક્ત એ ધ્યાન આપો, પથી પથી જનસંચાર, માર્ગ પર લોકોની અવર જવર થવા લાગી છે. નુપુર રવ ઝંકાર, નુપુર એટલે ઝાંઝરનો ઝણકાર છે, અવાજ છે સંભળાય છે. વીટપે ખગકુલ રવહ, વીટપે એટલે ડાળીઓ પર પક્ષીઓનો અવાજ છે સંભળાય છે. ચલિતુમ ચલિતા ગાવહ, ગાય છે એ ચારો ચરવા જતી રહી છે. હસ્તે હસ્તે પત્રમ, દરેકના હાથ ઉપર પત્ર છે. હવે અહીંયા હસ્તે હસ્તે પત્રમ, વદને વદને સ્તોત્રમ, પરંતુ અત્યારે આપણે હસ્તે હસ્તે પત્રમની જગ્યાએ હસ્તે હસ્તે મોબાઈલ, વદને વદને સ્તોત્રમ નહીં, વદને વદને કોઈ કંઈ પણ. સવારે આપણે બીજી ડિસ્કશન કરીએ, પરંતુ સવારમાં હાથ છે એનું તો આપણે કાંઈ એવું ગણતા જ નથી, એમ કહીએ તો ચાલે. પ્રાતઃકાળથી રાત્રિ શયન સુધીના શ્લોકો છે આપણા શાસ્ત્રમાં બોલાતા હોય છે. સવારે ઉઠીએ એટલે આપણે હાથ આમ કરી, જે લોકો 7th-માંથી 8th-માં આવ્યા છે એને ખ્યાલ છે કે અહીંથી વેલ્યુ એજ્યુકેશનની અંદર આ બધી બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલો કે કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદા, પ્રભાતે કર દર્શનમ. પ્રભાતે કર એટલે હાથ, તમારા હાથના દર્શન કરો. હંમેશા નિરોગી રહીએ આપણે. સવારે ઉઠતા જ આપણે આપણા હાથના પહેલાં દર્શન કરવાના હોય, પછી ભૂમિ માતાને નમન કરી અને પછી આપણે પથારીમાંથી ઊભા થવાનું હોય ઈશ્વરનું સ્મરણ કરીને. તો અહીંયા હસ્તે હસ્તે પત્રમ ને વદને વદને સ્તોત્રમ, પણ હવે આ વસ્તુ ગ્રામ્ય જીવનમાં ક્યાંક હજી જોવા મળે, પરંતુ આપણે હસ્તે હસ્તે મોબાઈલ કરી નાખ્યો. સવારે તો આપણે પહેલાં ઉઠીને એ કરીએ કે કોનું સ્ટેટસ શું છે, કોને શું મેસેજ કર્યા છે. તો આપણું જીવન છે એ અધ્યાત્મ તરફથી આગું જવા લાગ્યું છે અને ફક્ત ને ફક્ત આપણે રોબોટની જેમ જીવવા લાગીએ છીએ. તો આમાંથી બહાર આવવા આપણે આપણા જીવનની અંદર થોડોક બદલાવ લાવવો જોઈએ. ખાનપાન, રહન સહન, ઊંઘ, ખોરાક, આ બધી વસ્તુ છે એમાં ફેરફાર લાવવા જોઈએ. કેમ? કારણ કે આપણા સ્વભાવને પણ એની અસર થાય છે. હવે સવારના પોરમાં તમે એક રોક સોંગ કે પોપ સોંગ સાંભળીને શરૂઆત કરો અને એક સરસ મજાનું પ્રભાતિયું અથવા કોઈ પણ એવો સંસ્કૃત સ્તોત્ર જેનું પઠન કરીને અથવા એના ફક્ત શ્રવણ કરીને સાંભળીને તમે શરૂઆત કરો, કાંઈ નહીં, ફક્ત ને ફક્ત તમે તમારા ઈષ્ટદેવને નમન કરી, પ્રણામ કરી, પ્રાર્થના કરીને તમારા અધ્યયનની, તમારો લેક્ચર જ્યારે જે સમયે જે સબ્જેક્ટનો આવતો હોય. પરંતુ સવારે નાહી ધોઈ ઘણા લોકો પથારીમાં આમને આમ લેઝી, સાવ કેરલેસ બેઠા હોય, એવું ન કરવું જોઈએ. સ્ફૂર્તિ આપણામાં ન હોય તો કોનામાં હોય? વૃદ્ધોમાં ને આપણામાં શું ફરક? અને એ ફરક દેખાડવો ન હોય તો સમયસર ઉઠી અને તૈયાર થઈ નાહી ધોઈને આપણે આપણા ભણવા તરફ લાગી જવું જોઈએ. અને ઓલામાં બીજી પંક્તિમાં હતું વદને વદને હાસ, એક ઉત્સાહ ઉમળકા સાથે ભણવાનું હોય. કાર્ય જે કાંઈ આપણને સોંપવામાં આવ્યા છે બધા ઉમળકા સાથે કરવાનું. પણ ઉમળકો થાય ક્યારે? પહેલાં તો આપણી ઊંઘ પૂરી થઈ હોય ને તો થાય. હવે આપણે 12:30 સૂતા હોય અને આપણે એમ કહીએ પ્રભાતે વહેલું ઉઠીને પ્રભાત વર્ણનમ ભણવું, પણ પ્રભાત વર્ણનમ ક્યારે કરો? એ પ્રભાત વર્ણનમ કરવા માટે અને સમજવા માટે આપણે એવો પાછો મૂળ તો રાખવો પડે. કારણ કે ઊંઘને મૂળને એટલું અસર
100% થાય છે. માણસની 7-8 કલાકની ઊંઘ લીધેલો વ્યક્તિ એવા કેસ સ્ટડી થઈ ચૂક્યા છે કે જે વધુ પ્રમાણમાં વ્યવસ્થિત પૂરતા પ્રમાણમાં જેની ઊંઘ છે એના સ્વભાવનું અને ઓછી ઊંઘ થયેલી છે એવા લોકોનું આખું કેસ સ્ટડી થયેલું. તો એ લોકો એવું માને છે કે એક તો હેલ્થ સારી છે જેની ઊંઘ પૂરતી લેવાય છે, બીજું ઊંઘ પૂરતી થતી હોવાને કારણે એના મન અને શરીરની અંદર જે કોષો જે વસ્તુ ખામી છે એનું ડેવલપમેન્ટ પૂરતી ઊંઘ દરમિયાન બધું રાબેતા મુજબ ઠીકઠાક થવા લાગે છે. એટલે બીજા દિવસે 8 કલાકની ઊંઘ કરીને પ્રસન્ન હોય. અને એક વ્યક્તિ એવો છે કે સવારે ઉઠે તો એને બધું આમ કંટાળાજનક લાગે કે આ બધું શું થાય છે, એટલે તમને કાંઈ કામ કરવાનું મન ન થાય અને સાવ આપણે લેઝી થઈ જઈએ. એનું કારણ શું? ઊંઘ સારી કરવા માટે થઈને એવું કહે છે નિષ્ણાંતો કે તમારે મોબાઈલથી 1 કલાક પહેલાં દૂર થઈ જવું પડે. તમારે 10 વાગે શું હોય તો 9 વાગે તમારે ફોન મૂકી દેવો પડે. કોઈ પણ પ્રકારની સ્ક્રીન છે, ટીવી હોય કે મોબાઈલ હોય, તમારે 11 વાગે શું હોય તો 10 વાગે મૂકી દેવાય. 10 વાગે શું હોય તો 9 વાગે મોબાઈલ કે ટીવીને સાઈડમાં મૂકી દેવું પડે. ત્યાર પછી તમને એની અસર થાય કે 1 કલાકે તમને એમ થાય કે હવે મારે સૂવું છે. અને વડીલો એના સમયની અંદર એવી એક ત્યાં પરંપરા વડીલો પાળતા કે રાત્રે કોઈ પણ ઈષ્ટદેવનું ભજન કીર્તન કરીને પછી સૂવું. મનોવિજ્ઞાન આ બાબતને બહુ માને છે. કેમ? કારણ કે તમારા અનકોન્શિયસ માઇન્ડની અંદર આખા દિવસની બધી ભાગદોડ છે એની પટ્ટી આખી રાત્રે રિપીટ થવાની હોય. અને રાત્રે તમે જે પ્રકારની પ્રવૃત્તિ, જે પ્રકારનું કાર્ય કરો છો એ કાર્યની વધારે અસર થાય છે ઊંઘ દરમિયાન. હવે તમે અહીંયા ધ વન્સ અપોન ટાઈમ ઇન મુંબઈ સુલતાન મિર્ઝાનું જોયું હોય અને તો તમારા મસ્તિષ્કની અંદર પણ આ ડોનગીરીની વાત જ આવશે. અને કોઈક એવી આધ્યાત્મિક વાત છે, એવો વિચાર છે, કોઈ એવું સારા પુસ્તકનું અધ્યયન છે, ગીતા છે, રામાયણ મહાભારત છે, અથવા કોઈ સારા વક્તા જે આપણને કંઈક મોટિવેટ કરે છે. જો મોટા મોટા મોટિવેટર સ્પીકરની વાત નથી કરતો, પણ કોઈ એવો સારો બોધદાયી ગ્રંથ છાપવામાં આવતો હોય બુધવારમાં કળશમાં કે એમાં, તો એમાંથી કંઈક પ્રેરણાદાયી વાતો, વિચારો છે એનું વાંચન કરો. છેવટે પરિવારમાં એવો નિયમ રાખો કંઈક ભજન કીર્તન કરીને પછી રાત્રે સૂઈએ. તો એવું એનાલિસિસ થયેલું છે કે આવા લોકો જે પ્રાર્થના કરીને ઈષ્ટદેવનું ભજન કીર્તન કરીને સૂવે છે એનું આયુષ્ય, સ્વભાવ, મન, શરીર ઉપર બહુ બધી અસર કરે છે. પણ અહીંયા હસ્તે હસ્તે પત્રમ ને વદને વદને સ્તોત્રમ, તો આ હસ્તે હસ્તે પત્રમ ખરેખર આપણે અપનાવવા જેવું છે. વૃદ્ધ થયા પછી ભક્તિ કરવા જઈએ એની કરતાં પોતાના શરીરને અને મનને પણ ભક્તિ છે એ ફાયદારૂપ જ છે. આપણે પુણ્ય કમાવવું તો બહુ દૂરની વાત છે, પરંતુ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ સવારે અને સાંજે એટલે કે સૂતા સમયે કરીએ કે ઈશ્વર તમે મને જે કાંઈ જન્મ આપ્યો છે એ ઉત્તમ કક્ષાનો છે અને હું આપનું સદા માટે આભારી રહીશ કે તમે મને બધું પૂરું પાડ્યું છે. તમને ખબર છે કે તમે જે કાંઈ સુખ સગવડતાઓ ભોગવો છો એની કરતાં 4 ગણી ઓછી સુખ સગવડતાઓ ભોગવનારા આ પૃથ્વી ઉપર આપણા ગામની અંદર એવા હયાત છે જેને કાંઈ પૂરતું નથી. તો આ હસ્તે હસ્તે પત્રમ ને વદને વદને સ્તોત્રમ, આ પત્રમ અને આ સ્તોત્રમ વડે આપણે આપણા જીવનને, આપણે આપણા શરીરને અને મનને પ્રફુલ્લિત કરવાનો પ્રયત્ન છે એ સવારથી જ કરી દેવો જોઈએ. હસ્તે હસ્તે પત્રમ વદને વદને સ્તોત્રમ ખેલતી બાલક વૃંદમ ગીતમ ગાયમ ગાયમ, એટલે કે બાળકોનો સમૂહ છે એ ગીત ગાઈ અને રમી રહ્યો છે. હવે એ ગ્રામ્ય જીવનમાં જોવા મળે છે, પરંતુ સિટીની અંદર તો ક્યાં આવે એવા કોઈને ભાઈ ભણવાનું ને ઓલી પ્રવૃત્તિ ને પેલી પ્રવૃત્તિ ને. તો હમણાં લોકડાઉન આવ્યું એટલે આ 10-12 મહિના એવા જવા જઈ રહ્યા છે કે જેમાં બહુ આઉટડોર ગેમ ન રમાણી હોય, ન જવાનું હોય, 4 દિવાલ વચ્ચે દરેકે કમ્પલસરી રહેવું પડ્યું હોય. પરંતુ ફક્ત ને ફક્ત 4 દિવાલ વચ્ચેનું શિક્ષણ નહીં, ગ્રાઉન્ડનું સાથોસાથ તમારા કોઈ શોખને ઉજાગર કરવા તમારે એમાં સમય આપવો જોઈએ, જેથી કરીને તમારું મન પણ પ્રફુલ્લિત રહે. અને એટલે જ અહીંયા ખેલતી બાલક વૃંદમ, બાલક વૃંદમ એટલે બાળકનો સમુદાય. બાળકનો સમુદાય ગીત ગાય અને રમી રહ્યો છે.
હવે આવું ગ્રામ્ય જીવનમાં છે કે એના કપડાના એટિકેટની કાંઈ ન હોય, બિનદાસ લગર વગર નીકળી ગયા હોય, ધૂળવાળા થઈ ગયા હોય, તો એનો એક આનંદ છે, એમાં ડસ્ટ નથી લાગતી. બહુ પોતાની જાતને સભ્ય માનનારા લોકો એવું કહે કે ભાઈ નીચે જાય તો ડસ્ટ લાગી જાય, બહાર જાય તો ડસ્ટ લાગી જાય. હવે અમેરિકાના નિષ્ણાંતો એવું કહે છે કે માટીમાં રમવું બાળકો માટે ફાયદાકારક છે. જ્યારે અમને એ લાવો મળ્યો છે કે માટીમાં રમવાનો અવસર મળ્યો, છોલાય ગોઠણ, રમતગમતમાં થોડીક મારધાડ થઈ જાય, ઝઘડો થાય એવું, તો એ આપણા બાળપણનો એક અમૂલ્ય હિસ્સો છે. આ બાળકનું વૃંદ ન રમે તો શું વૃદ્ધોનો વૃંદ રમે? વૃદ્ધોનો વૃંદ તો શું કરે? ફક્ત ને ફક્ત ભજન કીર્તન કરે. પણ અહીંયા તો ખેલતી બાલક વૃંદમ ગીતમ ગીતમ ગાયમ. બાળકોનો સમુદાય છે એ રમતા રમતા ગીતો ગાતા ગાતા છે, રમી રહ્યા છે, આનંદિત છે. અને આવું સુંદર મજાનું ચિત્રણ છે એ પ્રભાતમાં દર્શાવ્યું છે. ક્યાંથી શરૂ થાય છે આ ત્રીજામાં? પથી પથી સંચાર. સવાર થતાં જ આ દરેક માર્ગ ઉપર છે જનસંચાર, અવર જવર છે શરૂ થઈ જાય છે. નુપુરવ ઝંકાર. નુપુરવ ઝંકાર એટલે બહેનો છે. હવે અહીંયા તો ઘરે ઘરે નળ આવી ગયા, પરંતુ સવાર થતાં જ ગ્રામ્ય જીવનની અંદર બહેનો છે એ પાણી ભરવા જાય છે કૂવે કે તળાવે. તો એ પાણી ભરવા જતાં બહેનોના ઝાંઝરનો અવાજ છે, તો એ ઝાંઝરના અવાજથી ખબર પડે છે કે પ્રભાત થઈ ગયું છે. વિટપે ખગકુલ રવહ. દરેક ડાળી ઉપર પક્ષીઓનો અવાજ છે, કલરવ છે એ થવા લાગ્યો છે. એટલે તમને ખ્યાલ આવી જાય કે આ પ્રભાત છે થઈ ચૂક્યું છે. ચલિતુમ ચલિતા ગાવહ. ગાયો છે એ પણ ચારો ચરવા જતી રહે છે. અને આ બાજુ હસ્તે હસ્તે પત્રમ. દરેકના હાથમાં પત્ર પુષ્પ છે. વદને વદને સ્તોત્રમ. એવો સ્તોત્ર હાલતો હોય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. તો આ સ્તોત્ર એટલે ભક્તિ, અને આ બાજુ બાળકનો સમુદાય છે, વૃંદ છે, એ ગીત ગાઈને રમી રહ્યો છે. તો સૌપ્રથમ તમે 3 અને 4 આ બંને છે સંસ્કૃત પદ્ય છે વાંચી લ્યો, ત્યારબાદ એનું ટ્રાન્સલેશન લખીએ અને પછી આગળ સમજ પ્રાપ્ત કરીએ. તો પથી પથી જન સંચાર નુપુર રવ ઝંકાર વિટપે ખગકુલ રવ ચલિતુમ ચલિતા ગાવ. ત્યારબાદ હસ્તે હસ્તે પત્રમ વદને વદને સ્તોત્રમ ખેલતી બાલક વૃંદમ ગીતમ ગાયમ ગાય. તો આ પ્રમાણે 3 અને 4 પદ્ય છે આપણે જોયા. હવે એનું ટ્રાન્સલેશન છે એની તરફ આપણે આગળ વધીએ. તો ત્રીજાની અંદર તમે ઓલામાં ડેશ કરી અને આગળ છે લખો, ક્રમ 3 આપી દો અને લખો એક લીટી છોડીને. People are moving about on every way. People are moving about on every way. Full stop. The tinkling of anklets is heard. The tinkling of anklets is heard. Full stop. On every branch of a tree, the chirping of birds is heard. The cows have gone for grazing. The cows have gone for grazing. Full stop. તો આ ત્રીજા પદ્યનું આપણે જોયું. હવે ચોથા પદ્ય વિશે વાત કરીએ. There is a
leaf flower in every hand. There is a leaf flower in every hand. Semicolon. There is praise of God in every mouth. There is praise of God in every mouth. Semicolon. The group of children is singing continuously while playing. Full stop. तो જોઈએ ફરીને ત્રીજું અને ચોથું. ત્રીજાનું જોઈએ. People are moving about on everywhere. People are moving about on everywhere. Full stop. The tinkling of anklets is heard. The tinkling of anklets is heard. Full stop. On every branch of a tree, the chirping of birds is heard. Full stop. The cows have gone. The cows have gone for grazing. The cows have gone for grazing. Full stop. ત્રીજું આ પ્રમાણે જોયું. ફરીને બોલું છું. People are moving about on everywhere. Full stop. The tinkling of anklets is heard. Full stop. On every branch of a tree, the chirping of birds is heard. Full stop. The cows have gone for grazing. Full stop. ચોથું હસ્તે હસ્તે પત્રમવાળું જે પદ્ય છે એ. There is a leaf flower in every hand. There is a leaf flower in every day. Semicolon. There is praise of God in every mouth. There is praise of God in every mouth. Semicolon. The group of children is singing continuously. The group of children is singing continuously while playing. Full stop. તો 3 અને 4 એના આપણે સંસ્કૃત અને એના ટ્રાન્સલેશનને વ્યવસ્થિત જોયા. ફરીથી તમારે મારી સાથે આ બોલતા જવાનું છે 1 થી 4. પહેલું પદ્ય હતું એ પ્રમાણે જોવા જઈએ તો પહેલા પદ્યમાં કંઈક આ રીતે હતું. પેજ નંબર 14 ઉપર જુઓ. ચંદ્રઃ અસ્તમ ગચ્છતિ. મારી સાથે બોલતા જજો. ચંદ્રઃ અસ્તમ ગચ્છતિ. सूर्यः उदयं गच्छति. परितो भवति प्रकाशः. मंदं चलति समीरः. मधुपो भवति सधिरः. कलिका वृंदं विकसति. लतिका वृंदं विलसति. निद्रा तंद्रा भग्ना. जंता कर्मणि लग्ना. सकले नव उल्लासः. वदने वदने हासः. तो पछीना पद्यनी अंदर एटले के अहींया पथि पथि जन संचारः. नुपुर रव झंकारः. विटपे खगकुल रवः.
चलितुम चलिता गावः हस्ते हस्ते पत्रम वदने वदने स्तोत्रम खेलती बालक वृंदम गीतम गायम गायम। तो एक वखत 1 થી 4 पद्य है तमे एक वखत व्यवस्थित वाँची लो, त्यारबाद आपणे एनु एक वखत ट्रांसलेशन करी अने आगळनी वात करीए। तो 4 पद्य है ए तमे मारी साथे जोता गया अने तैयार करता गया। फरीने मारी साथे पद्य 5 1 થી 4 पद्य है ए मारी साथे बोलता जवाना छे। चंद्रः अस्तम गच्छति सूर्यः उदयं गच्छति परितो भवति प्रकाशः मंदम चलति समीरः मधुपो भवति सधीरः। पद्य 2 कलिका वृंदम विकसति लतिका वृंदम विलसति निद्रा तंद्रा भग्ना जंता कर्मणि लग्ना सकले नव उल्लासः वदने वदने हासः। तो आ प्रमाणे बीजू त्रीजा में पथि पथि जनसंचारः नुपुर रव झंकारः विटपे खगकुल रवः चलितुम चलिता गावः। गावः एटले गाय अने अहींया खगकुल रवः एटले पक्षीओनो कलरव अने विटप एटले डाळीओ पर। अहींया पथि पथि जनसंचारः एटले मार्ग पर चहल पहल छे ए जनसंचार है शुरू थई गयो छे सवार थता ज। नुपुर रव झंकारः एटले के झांझरनो अवाज है संभळावा लाग्यो छे, झंकार है संभळाय छे। पक्षीनो कलरव है प्रत्येक डाळीए छे संभळावा लाग्यो छे। चलितु चलिता गावः गायो छे ए चारो चरवा जती रहे छे अने एटले ज आ गाय आवे ए समय माटे आपणा शास्त्रों ने ध्यान में राखी एक शब्द आपेलो है कि तमारी पासे दिवस दरमियान एवं कोई आध्यात्मिक कार्य करवू है कि तमने चौघड़ियानो समय खबर नहीं कि केटला वागे क्यू चौघड़ियु परिवर्तित थाय छे फेरवाय छे त्यारे आ गायने ध्यान में राखीने एक शब्द वपराय छे एने कहेवाय छे गोधूलिक। गोधूलिक समय गोधूलिक समय एटले शुं? गायनु जे धण छे ए चरीने संध्या समय जरे पाछुं आवी रह्युं छे सूर्यास्त थवाना समय दरमियान एने ख्याल थई जाय छे के आपणो आ समय छे हवे एने परत पोताना घर तरफ आवी जवुं जोईए। त्यारे ए आखा समुदाय साथे ज्यारे गामनी अंदर आवे छे त्यारे ए धूळ छे उडे छे ए धूळने उडवानी घटनाने गोधूली गोधूली कहे छे अने समय एना माटे ए समयने शब्द आपवामां आव्यो गोधूलिक समय। तमारे सत्यनारायणनी कथा करवी छे मुहूर्तनी खबर नथी अथवा कोई सारूं कार्य करवुं छे अने संध्यानो समय है तमारी पासे चौघड़िયું જોવાની समझ नहीं तो एना माटे आ गायनी वात आवी एटले तमने वात करूँ कि गोधूलिक समय है श्रेष्ठ है। सूर्यास्त थवानो समय के गायोनुं धण ज्यारे परत फरी रह्युं होय ए समयने गोधूलिक समय कहेवाय। आम सूर्यास्तनो समय होय तो अहींया गायनी वात छे कि सवार थता गायो छे ए पण चारो चरवा जती रहे छे। आ तो एने रिलेटेड वात हती एटले मूकी। तो त्यारबाद हस्ते हस्ते पत्रम ने वदने वदने स्तोत्रम एटले दरेकना हाथमां पत्र वदने वदने स्तोत्रम एटले के दरेकना मुख पर स्तोत्र छे। खेलती बालक वृंदम गीतम गायम गायम एटले के बाळकोनो समुदाय छे ए गीत गाई गायने रमी रह्यो छे। 1 થી 4 पद्य छे एनुं ट्रांसलेशन आपणे जोई अने पछी आपणुं होमवर्क छे लखीए। पहेलुं पद्य एनुं ट्रांसलेशन बोलुं छुं। द मून सेट्स semicolon the sun rise the moon sets
सेमीकोलन द सन राइजेस सेमीकोलन लाइट स्प्रेड्स इन ऑल डायरेक्शन सेमीकोलन द ब्रीज ब्लोस लाइटली सेमीकोलन the wasp gains patience ફરીને the moon sets semicolon the sun rises semicolon light spreads in all direction semicolon the breeze blows lightly semicolon the wasp gains patience પૂર્ણ વિરામ ફૂલ સ્ટોપ કરી પછીનું પદ્ય એટલે કે પદ્ય 2 The bunch of bird blooms, comma, the group of creepers look nice. The group of creepers look nice, semicolon, sleep and inertia are broken. Sleep and inertia are broken. એટલે કે નિદ્રા તંદ્રા ભગ્ના એટલે ઊંઘ અને આળસ છે જતા રહે છે એટલે કે સ્લીપ એન્ડ ઇનર્શિયા આર બ્રોકન સેમિકોલન ધ પીપલ હેવ બીકમ બિઝી વિથ ધેર જોબ્સ સેમિકોલન ધેર ઇઝ ન્યૂ enthusiasm everywhere and there is laughter on every face एक्सक्लेमेशन मार्क આપણે વાત થઈ કે હંમેશા મલકતો ચહેરો છે એ સારો લાગે અને હાસ્ય છે એ અગત્યની બાબત છે પણ વિવેક બુદ્ધિ સાથે ત્રીજું people are moving about on every way the tinkling of anklets is heard પૂર્ણ વિરામ એટલે કે ફૂલ સ્ટોપ કરી એનાથી આગળનું વાક્ય ત્રીજું વાક્ય ઓન એવરી બ્રાન્ચ ઓફ અ ટ્રી ધ ચર્પિંગ ઓફ બર્ડ્સ ઇઝ હર્ડ ફરીને ઓન એવરી બ્રાન્ચ ઓફ અ ટ્રી ધ ચર્પિંગ ઓફ બર્ડ્સ ઇઝ હર્ડ ફૂલ સ્ટોપ અને પદ્ય 3નું છેલ્લું વાક્ય The cows have gone for grazing. અને ચોથું ને આપણું અંતિમ પદ્ય એટલે કે હસ્તે હસ્તે પત્રમ વાળું છે એ there is a leaf flower in every hand એટલે કે હસ્તે હસ્તે પત્રમ ત્યાં સેમિકોલન કરો સેમિકોલન પછીનું વાક્ય એટલે બીજું વાક્ય there is praise of God in every mouth સેમિકોલન ત્યારબાદ the group of children is singing continuously while playing એટલે કે ખેલતી બાળક વૃંદમ ગીતમ ગાયમ બાળકો છે ગીત ગાઈને રમી રહ્યા છે આનંદિત થઈ રહ્યા છે તો આ પ્રમાણે આપણે જે બાબત હતી એની સાથે જોડાયેલી ઘટનાઓ હતી આપણે આપણા જીવનમાં કાંઈ ચેન્જ કરવા જેવા હતા આ પદ્યને લઈને કે સવાર થતાં આપણા હાથમાં મોબાઈલની જગ્યાએ હસ્તે હસ્તે પત્રમવાળી બાબત છે એ થોડીક આચરણમાં લેવી જોઈએ તો જે બાબત આપણને કહેવા યોગ્ય હતી મેં તમને વાત કરી છે લખીએ આજનું આપણું હોમવર્ક ચેપ્ટર નંબર 5 પાર્ટ 2 એટલે કે આપણા પદ્ય 3 અને 4 જેનું આપણે આજે સમજ અને એનું ટ્રાન્સલેશન બંને છે વ્યવસ્થિત લખ્યું છે સમજ તો મેળવી લખીએ આજનું હોમવર્ક ચેપ્ટર 5 प्रभात वर्णनम
પદ્યના 3 અને 4 પદ્યના ના પદ્ય 3 અને 4 નું સંસ્કૃત તેમજ અંગ્રેજી અનુવાદ લખવું. તો અહીંયા આપણે પદ્ય છે આખું વ્યવસ્થિત આપણે સમજ્યા છીએ. હવે આવતા વખતે આપણે આ પદ્યની સંક્ષિપ્તમાં ચર્ચા કરી અને એના સ્વાધ્યાય તરફ આગળ વધીશું. તો અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.